તો અમદાવાદમાં વસ્ત્રાલના પ્રામાણિક બજારમાં આગની ઘટના બની છે, જેમાં ફટાકડાની દુકાનમાં આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગને 8 ગાડીએ આગ પર કાબુ મેળવ્યો હતો, જેમાં રામોલ અને ઓઢવ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, તો ફાયર બ્રિગેડની ટીમે એફએસએલની મદદથી તપાસ પણ હાથ ધરી છે. તો અમદાવાદની વાત કરીએ કે અમદાવાદની આ ઘટના, જેમાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા પ્રયાસ પણ હાથ ધર્યા હતા. અમદાવાદમાં વસ્ત્રાલના પ્રામાણિક બજારમાં આગની ઘટના બની હતી. ફટાકડાની દુકાનમાં આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. ફાયર વિભાગની 8 ગાડીએ બોલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. રામોલ અને ઓઢવ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ પણ હાથ ધરી છે. સદનસીબે દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડની ટીમે એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે.